એક ગાડી પાછળથી આવી અને મને ઊભો રાખ્યો અને મને એમ પૂછ્યું કે ગોટિયાભાઈનું ઘર બતાવો. એટલે હું ઊભો રહ્યો અને ગાડીમાં જોયું તો એક સાધુ હતો, નગ્ન સાધુ, અને એક ડ્રાઈવર, 2 જ જણા હતા. તો પછી કહે છે તમે આ સાધુ છે એ ગોટિયાને આશીર્વાદ આપવા જાય છે તો તમે પણ આશીર્વાદ લઈ લો ને. એટલે હું ઊભો રહ્યો અને હું આશીર્વાદ લેવા માટે એમની જોડે ગયો. એટલે એમણે મને ધબ્બો માર્યો અને પછી પાછળથી કહે છે મને આ બાજુ આવો. એટલે હું ડ્રાઈવર સાઈડ ગયો, પેલી સાઈડે, અને ત્યાં જતા પછી મને એમણે 500ની નોટ આપી. મને ને મારા વાઈફને એ 500ની નોટ માથા ઉપર અડાડી અને અમે ભાન ભૂલી ગયા. અને પછી મને કહે છે તમારું ઘડિયાળ આપો કાકા. એટલે મેં ઘડિયાળ કાઢ્યું અને પાછું મારા હાથે વીંટી જોઈ એટલે વીંટી માગી. એમ કે વીંટી એ મેં આપી એમને. અને હું આડો નમ્યો તો ગળામાંથી અછોડો જોયો. એટલે અછોડો